ભરૂચની જામા મસ્જિદના વિવાદ વચ્ચે આજે પુરાતત્વ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મસ્જિદ પરિસરમાં તપાસ શરૂ કરવામાં આવી અને અંદર બનાવવામાં આવેલ વધારાના વજૂખાનાને તોડી પાડવામાં આવ્યું છે। ભરૂચની જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદમાં આજે નવી હલચલ જોવા મળી હતી। પુરાતત્વ વિભાગની ટીમ પોલીસ સાથે મસ્જિદ પરિસરમાં પહોંચી હતી। ટીમે સ્થળ પર કેટલાક વાંધાજનક ગણાતા બાંધકામોની તપાસ શરૂ કરી હતી। કાર્યવાહી દરમિયાન મસ્જિદની અંદર બનાવવામાં આવેલ વજૂખાનાને તોડી પાડવામાં આવ્યું હતું। ગત રોજ પણ મસ્જિદના પાછળના ભાગે પાટીઓ મારી તાળું લટકાવી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સંત સમાજ અને હિન્દુ સંગઠનોનો દાવો છે કે આશરે 800 વર્ષ જૂની આ મસ્જિદ પ્રાચીન જૈન મંદિર પર બનાવવામાં આવી છે। આથી મસ્જિદને તેના મૂળ સ્વરૂપમાં પુનઃ સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી છે। કાર્યવાહી બાદ સમાજ તરફી પ્રતિક્રિયા પણ સામે આવી છે। મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું છે કે હાલની કાર્યવાહીથી સંતોષ છે, પરંતુ હજુ માત્ર 25% કામ જ પૂર્ણ થયું હોવાનું તેઓ માને છે। જે આજે કઈક અંશે એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે, પણ હજુ પણ કેટલીક એવી બાબતો છે 100 મીટરની અંદરમાં આવનારા જેટલા પ્રોટેક્ટેડ સ્થાનોના જે મકાનો છે તે એ પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે નિર્માણ થયેલા છે, પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટને નુકસાન કરનારી સ્થિતિમાં છે। તો એના માટે પણ આગામી સ્થિતિ થશે એવી અપેક્ષા છે। પણ ફરી એકવાર ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ છે અને એ ઉદ્દેશની અંદર જે મૂળ આ ધરોહર જૈન મંદિર, ચક્રધર સ્વામીનું જન્મસ્થળી, એ ઉદ્દેશને ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં રાખીને છે સમાજ સમાજ મૂળ ઉદ્દેશને સમજે, જાણે અને નીતિઓનું પાલન કરાવવા માટે થઈને સમગ્ર સમાજ કાર્યક્રમોને સંમતિ આપે અથવા તો એમાં જોડાય। તો બીજી તરફ સમગ્ર મામલે મુસ્લિમ પક્ષે હાલ કોઈ જાહેર પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે। હવે આગામી દિવસોમાં તપાસ અને કાનૂની પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર મંડાયેલી છે।